જય મા વિશ્વંભરી. માનવીનું જીવન એક અદ્ભુત યાત્રા છે. આ યાત્રાનો આધાર માત્ર સુખ સગવડ, વૈભવ અથવા વૈશ્વિક સફળતા નથી. આ જીવનનો સાચો આધાર છે સંઘર્ષ. શ્રી મહાપાત્ર કહે છે કે સંઘર્ષ વિના કોઈ પ્રગતિ નથી, સંઘર્ષ વિના કોઈ સિદ્ધિ નથી, અને સંઘર્ષ વિના તો પરમ તત્વની પ્રાપ્તિ પણ શક્ય નથી. જેમ કાદવમાં ફસાયેલું કમળ ઉપર ઉગીને પણ શુદ્ધ રહે છે, તેમ મનુષ્યને પોતાના અંદરના દુર્ગુણોમાંથી ઉપર ઉઠવું પડે છે. આ આપણા જીવનમાં અગત્યનો સંઘર્ષ છે, જે માણસની આત્મશક્તિને જગાડે છે. ક્યારેક જીવનમાં એવા પ્રસંગો આવે છે જે માણસની બુદ્ધિથી પર હોય છે, અને જગતના અઘરા અટકોટા સંઘર્ષો સામે મનુષ્ય ઊભો રહે છે. ત્યારે સાચા અર્થમાં મનુષ્યનો અટલ વિશ્વાસ, ધીરજતા, સહનશીલતા અને નૈતિકતા પર ખાય છે. આ તો થઈ સંઘર્ષની વાત, પણ આ સંઘર્ષમાંથી પાર ઉતરીને મોક્ષ તરફ જવાનો રસ્તો મેળવવા માટે કોઈ અનુભવી માર્ગદર્શકની જરૂર પડે છે. તો કોણ છે એવો વીર? કોણ છે એવું મહાન પાત્ર જે અંદરના દુર્ગુણોને જીતે છે, બહારના અલૌકિક સંઘર્ષોને પાર કરે છે, અને માત્ર પોતાના આચરણથી દિવ્ય જીવન થકી પ્રેરણા આપે છે અને આ અગમ્ય પ્રશ્નોનો ઉકેલ લાવે છે? પણ જ્યારે તે પ્રગટે છે ત્યારે માત્ર પોતાના અંદરના આચરણથી. અને શ્રી મહાપાત્ર કહે છે કે અંધશ્રદ્ધા છોડી મોક્ષ તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો. જય મા વિશ્વંભરી. ધ્યેયં સદા પરિભવ જ્ઞમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવીરીન ચિનુતં શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપા લભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. જયતુ માતર વિશ્વંભરી. સ્વભાવઃ શ્રી મહાપાત્ર મહોદયેન અનેકવારં કથયતિ યત સ્વભાવઃ પરિવર્તયત. કિંતુ સ્વભાવઃ અર્થાત કિમ? સત્સ્વભાવસ્ય જીવને ચત્વારઃ નિયમાઃ આવશ્યકાઃ સન્તિ. યત વિચારેષુ સંવેદનશીલતા, વાણી વિષય સુમધુરતા, શાંતમ મનઃ. શ્રી મહાપાત્રસ્ય મુખે ન કેનાપી શ્રુતમ યત એતદ્ ધામ મમ સર્જનમ અસ્તિ. તેષાં મહાનુભાવાનાં કથનમ નિત્યમ એતદેવ અસ્તિ. યત અષ્ટશતોત્તર-9સપ્તતિ ઇતિ હોરાયાં માતેશ્વર્યઃ સર્વં સંસૃષ્ટમ અહમ તુ કેવલમ નિમિત્તમાત્રોસ્મિ. શ્રી મહાપાત્રસ્ય માતેશ્વર્યાઃ સહ સંવાદ અભવત. તદા માતેશ્વર્યે અપૃચ્છત યત કથમ મોક્ષ પ્રાપ્યતે, મોક્ષ પ્રાપ્તિમ અર્થે કિમ કિમ કरणीयम. માતા ઉત્તરમ દદાતિ યત મનુષ્યઃ સંપૂર્ણ ઋણમુક્તિ ભવેત. તદા શ્રી મહાપાત્રેણ પ્રતિપૃચ્છા કૃતા યત હે માતઃ કેશામ કેશામ બંધનાત મુક્તા ભવેત. માતા ઉત્તરસ્ય વિસ્તારકવર્ણા અકથયત યત માતૃપિતૃઃ મા શક્તિઃ વૈદિક સંસ્કૃતિઃ પ્રકૃતિઃ એવં ગૌમાતા. એતેષાં પંચાનાં ઋણેભ્ય મુક્તિ હેતુઃ પંચ ઉદ્દેશ્યાની ચરિતાર્થાની કૃત્વા વૈશ્વિક ક્ષેત્રે આમૂલમ પરિવર્તનમ કર્તુમ એતદ વિશ્વંભરી ધામ્નઃ કાર્યરતમ અસ્તિ. શ્રી મહાપાત્રસ્ય એકઃ એકઃ શબ્દઃ અસ્માકં જીવનમ પ્રકાશયતિ. શ્રી મહાપાત્રસ્ય સત્સંગેન ધર્મસ્ય ચ કર્મણઃ મૂઢત્વ રૂપ બંધનાની ત્રુટ્યન્તે. પરમાનંદસ્ય પ્રકાશઃ અસ્માકં રોમે રોમે પ્રસ્ફુટિતઃ ભવતિ. માતેશ્વર્યઃ વિશ્વંભર્યઃ સહ શ્રી મહાપાત્રં કોટિશઃ કોટિશઃ વંદનમ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરે સીતરાજ્યલક્ષ્મી ધર્મિષ્ઠ આર્યવચસા યદગાદરણ્યમ માયા મૃગમ દયિતયે
ઈપ્સિતમન્વધાવત વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. જય તું માતૃ વિશ્વંભરી. સાવ સોનાનો રથડો માનો ધર્મ ધજાયો વાળો. સાવ સોનાનો રથડો માનો ધર્મ ધજાયો વાળો. રથડે જોડા 5 ઘોડલા હાલે ભરતો ફાળો. રથડે જોડ્યા 5 ઘોડલા હાલે ભરતો ફાળો. એ રૂડા તે રથડે ઊંચા આસને વિષંભરી મહારાજે. રૂડા રથડે ઊંચા આસને વિષંભરી મહારાજે. માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. ગમ 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 ઘૂઘર માળ બાજે. ગમ 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 ઘૂઘર માળ બાજે. એ માર ગળે કાંઈ ઘેરા ઘેરા પડછંદ ગાજે રે. માર ગળે કાંઈ ઘેરા ઘેરા પડછંદ ગાજે રે. કે માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. કે માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. રથારૂઢ છે વિશ્વંભરીમાં તેજ તણાય અંબા. રથારૂઢ છે વિશ્વંભરી માતે જતનાંબા. સૌના વંદન ઝીલતા માતા કરુણાના ભંડાર. સૌના વંદન ઝીલતા માતા કરુણાના ભંડાર. એ મહાપાત્રજી દર્શન પામ્યા ધન્ય થયો અવતાર. મહાપાત્રજી દર્શન પામ્યા ધન્ય થયો અવતાર. માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. હે ગમ 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 ઘૂઘર માળ બાજે. ગમ 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 ઘૂઘર માળ બાજે. એ માર ગળે કાંઈ ઘેરા ઘેરા પડછંદ ગાજે રે. માર ગળે કાંઈ ઘેરા ઘેરા પડછંદ ગાજે રે. કે માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. માનો રથડો આવે રે ગગનથી રથડો આવે રે. જય માં વિશ્વંભરી. આ સંસારમાં આપણો સૌથી મોટો મિત્ર કોણ છે? કોઈ કહેશે બાળપણનો મિત્ર, કોઈ કહેશે માતા પિતા, કોઈ કહેશે ઈશ્વર. વાસ્તવિકતામાં આ સંસારમાં આપણો સૌથી મોટો મિત્ર આપણું પોતાનું મન જ છે. ફરી પ્રશ્ન થાય, સૌથી મોટો શત્રુ કોણ છે? કોઈ કહેશે વિરોધી વ્યક્તિ, કોઈ કહેશે જે આપણી ઈર્ષા કરે છે, કોઈ કહેશે આપણો અહંકાર, કોઈ કહેશે આપણા દુષ્કર્મ.
પણ હકીકતમાં સૌથી મોટો શત્રુ પણ આપણું પોતાનું મન જ છે. આપણે કેવા કર્મ કરવા એની પ્રેરણા મન જ આપે છે. જેવું જોઈએ, જેવું વિચારીએ, જેવું સાંભળીએ તે પ્રમાણે મન હંમેશા નિર્ણય આપે છે. જો આ ચંચળ મનને નિયંત્રણમાં રાખવાનું શીખી જશું તો આ દુનિયામાં એનાથી મોટો મિત્ર આપણને ક્યાંય નહીં મળે. અને જો આ જ મન આપણી ઉપર હાવી થઈ ગયું તો એનાથી મોટો શત્રુ બીજો કોઈ નહીં થાય. એટલે શ્રી મહાપાત્ર વારંવાર કહે છે, તમારા મનને નિયંત્રિત રાખો. મનનું વાસ્તવિક ઘર નાભીમાં છે. યુગોથી બુદ્ધિમાં એણે પોતાનું સ્થાન પકડી લીધું છે, પણ હવે મનને તેના વાસ્તવિક સ્થાને મોકલી દઈએ. મનને આપણા ઉપર હાવી ન થવા દઈએ, જેથી મન શાંત થઈ જશે અને બુદ્ધિ આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. એટલે દુનિયાને કાબૂમાં લેવાના પ્રયત્નો છોડીને સૌપ્રથમ આપણું મન કાબૂમાં રાખતા શીખી જઈએ, જેથી જીવન આપોઆપ લક્ષ્ય તરફ આગળ વધશે અને આપણે આપણા જીવાત્માના ઉદ્ધાર તરફ દિવ્ય પ્રયાણ કરવામાં સક્ષમ બની શકીશું. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. આ સંસારના બે શક્તિશાળી શબ્દ છે, મૌન અને પ્રસન્નતા. આ બંને માનવ જીવનના એવા શક્તિશાળી શબ્દ છે કે જે જીવનને ઊંડો અર્થ આપે છે. આ પરથી હું તમને એક વાર્તા સંભળાવું, જેમાં મૌન અને પ્રસન્નતાનો સાચો અર્થ છુપાયો છે. આ વાર્તા છે એક ગુરુ અને શિષ્યની. એક વખત એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે ગુરુજી, જીવનમાં સૌથી મોટી શક્તિ કઈ છે? ગુરુજીએ સ્મિત સાથે કહ્યું, બેટા, બે શક્તિઓ છે. પહેલું મૌન અને બીજું પ્રસન્નતા. શિષ્યએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે મૌન એટલે તો કશું જ ના બોલવું, એમાં શક્તિ ક્યાંથી આવે? ગુરુજી તેમને એક તળાવ પાસે લઈ ગયા, જેનું પાણી શાંત અને નિર્જન હતું. ગુરુજીએ કહ્યું કે જો આ મૌન પાણીમાં આકાશ, વૃક્ષો, પશુ પક્ષીઓ બધું જ પ્રતિબિંબ થાય છે, પરંતુ જો તેમાં તરંગો અને કલકલાટ હોય તો પ્રતિબિંબ દેખાશે નહીં. તેવી જ રીતે મૌન મનમાં સાચી સમજણ અને શક્તિને જાગૃત કરે છે. શિષ્યએ ફરી પૂછ્યું કે પ્રસન્નતા, તેનો અર્થ શું થાય? ગુરુજીએ તેને એક ફૂલ તોડીને બતાવ્યું અને કહ્યું કે આ ફૂલ કોના માટે ખીલે છે? તે દરેકને સમાન સુગંધ આપે છે. કોઈ તેને વખાણે કે અવગણે, તેની સુગંધ ક્યારેય ઘટતી નથી. તેવી જ રીતે જે વ્યક્તિ હંમેશા પ્રસન્ન રહે તે દુનિયા માટે સુગંધ સમાન બની જાય છે. મૌન આપણને આંતરિક શક્તિ આપે છે. શિષ્યએ કહ્યું કે ગુરુજી, હવે મને સમજાયું કે મૌન મને આંતરિક શક્તિ આપે છે અને પ્રસન્નતા મને બહાર આનંદ આપતા શીખવે છે. મૌન મને શાંત કરે છે, તણાવ ઘટાડે છે, શરીરને પણ સ્વસ્થ રાખે છે. મૌન દ્વારા સહનશીલતા અને સમજણ વિકસે છે, જ્યારે પ્રસન્નતાથી જીવન હળવું, મીઠું અને સકારાત્મક બને છે. પ્રસન્ન વ્યક્તિ જ્યાં જાય ત્યાં આનંદ અને ઉર્જા ફેલાવે છે. પ્રસન્નતા બહારની પરિસ્થિતિ પર નહીં, પરંતુ આંતરિક સંતોષ પર આધારિત છે. મૌન આપણને અંતરમાં સ્થિર બનાવે છે, જ્યારે પ્રસન્નતા જીવનમાં આનંદની સાચી અનુભૂતિ કરાવે છે. સાચી શક્તિ એમાં જ છે કે મૌનથી માનવ જાગૃત થાય અને પ્રસન્નતાથી જીવન જીવે. આજે શ્રી મહાપાત્ર એ જ શીખવે છે કે જરૂર પડે એટલું જ બોલો, બને ત્યાં સુધી મૌન રહો. અમુક વિકટ પરિસ્થિતિઓમાં મૌન રહેવાથી સમસ્યાઓ આપમેળે હલ થઈ જાય છે, કારણ કે મૌનમાં ખૂબ જ તાકાત છે. એટલે તો શ્રી મહાપાત્ર કહે છે, મૌન રહો, પ્રસન્ન રહો અને આનંદથી જીવન જીવો. જય મા વિશ્વંભરી.
છમછમે માના અનંત બ્રહ્માંડ માના દેવો ગુંજે માનો ગરબો સોહે શિર એવો માનો ગરબો સોહે શિર એવો ગગનમાંથી ફૂલડા ખરે ગગનમાંથી ફૂલડા ખરે ધણણ ધણણ ધરતી રે ધ્રુજે આજે કુળદેવીઓ માના ગરબે ઘૂમે ધણણ ધણણ ધરતી રે ધ્રુજે આજે કુળદેવીઓ માના ગરબે ઘૂમે હે આજે કુળદેવીઓ માના ગરબે ઘૂમે સ્વર્ગ જેવું આ ધામ વિશ્વંભરીનું 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 રાબડા ગામે સોહાય રાબડા ગામે સોહાય મારી તારા દીવડા જગમગ થાય મારી તારા દીવડા જગમગ થાય સ્વર્ગ જેવું આ ધામ વિશ્વંભરીનું સ્વર્ગ જેવું આ ધામ વિશ્વંભરીનું રાબડા ગામે સોહાય રાબડા ગામે સોહાય મારી તારા દીવડા જગમગ થાય મારી તારા દીવડા જગમગ થાય અમૃત વિચારો આપે મહાપાત્ર દેખાડે આજે સત્યનો માર્ગ અમૃત વિચારો આપે મહાપાત્ર દેખાડે આજે સત્યનો માર્ગ હે કરે ભોપાર માળી તારા વચનો જ્ઞાન સાગર ના મોતી વહાવ હે કરે ભવપાર માળી તારા વચનો જ્ઞાન સાગર ના મોતી વહાવ સ્વર્ગ જેવું આ ધામ વિશ્વંભરીનું સ્વર્ગ જેવું આ ધામ વિશ્વંભરીનું રાબડા ગામે સોહાય રાબડા ગામે સોહાય મારી તારા દીવડા જગમગ થાય મારી તારા દીવડા જગમગ થાય જય માં વિશ્વંભરી જય માં વિશ્વંભરી જય માં વિશ્વંભરી જય માં વિશ્વંભરી મારી વેદે વંચાણી વિશ્વ વખાણી જાણી તુજને જગ ખ્યાતા હરદમ હે તાળી માં મમતાળી ભગત ભાળી દિન રાતા દર્શન સુખકારી વિઠ્ઠલ વારી ઊભી રાબડા તું માઈ વધુ કર ચોરી મંદુમતી મોરી હે વિશ્વંભરી વરદાઈ માં હે વિશ્વંભરી વરદાઈ માં હે વિશ્વંભરી વરદાઈ માં હે જેમાં વિશ્વંભરી આજનો માનવી સ્વને ભૂલી ગયો સાચી સદતી છોડી ગયો સંદેશ સત્ય ધર્મનો ભૂલી ગયો લોભ મોહમાં ફસાતો ગયો પશુ જેવા શસ્ત્ર ઉપાડીને સંસ્કૃતિની આકાંક્ષા વિખેરતો ગયો કુસંતાન બનીને વડીલોને કેજી ગયો સ્નેહનો આદર પ્રેમ લૂંટતો ગયો ધનને ઈશ્વર માનતો ગયો
સદાચારને ત્યજી ચાલતો ગયો, સુખ માટે બધું જ કરતો રહ્યો, પણ અંતે તે ખાલી હાથે જ રહ્યો. આજનો માનવી ભૌતિક સંસારમાં એટલો બધો ઊંધો ઉતરી ગયો છે કે અહીંયા શું કરવા આવ્યો છે તેનું તેમને ભાન જ નથી રહ્યું. સુખ સુવિધા ભોગવવા માટે આંધળી દોડ મૂકે છે અને તે માટે હીન કર્મ બાંધી રહ્યો છે. આજે આ વિશ્વમાં 98% અધર્મ ફેલાઈ ચૂક્યો છે. આજે આ શેની જરૂર છે? 98% અધર્મ ફેલાવાનું કારણ શું છે? આવા અનેક પ્રશ્નો પણ ઉત્તર કોઈ પાસે નથી. ત્યારે જ શ્રી મહાપાત્ર આ દરેક પ્રશ્નના જવાબ આપણને ફક્ત એક જ શબ્દમાં આપી દીધો છે, તે છે ફરજ. જો મનુષ્ય પોતાનું ફરજનું પાલન કરી પૂરી નિષ્ઠાથી કરશે તો વિશ્વના તમામ પ્રશ્નો હલ થઈ જશે. તે માટે આપણે કેવું જીવન જીવવું જોઈએ? આદર્શ સંતાન બની માતા પિતાની સેવા કરીએ, વૃદ્ધાશ્રમને તાળા મારી આદર્શ ઘર મંદિર કરીએ, માણસાઈ રૂપી દીવડાની જ્યોત પ્રગટાવી ગાય માતા અને પ્રકૃતિનું જતન કરીએ. કળિયુગના ભવંડરમાં ફસાતા પહેલા એક વખત નજર સ્વ તરફ કરીએ. પાખંડના કપડાં પહેરી ભગવાનને રીઝવવાનું હવે બંધ કરીએ. એમના ગુણોને જીવનમાં ઉતારીને ભગવાનને બદલે ભગવાનનું માનવાનું ચાલુ કરીએ. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર જેવા અવગુણોનો ત્યાગ કરી નિત્ય ફરજોનું પાલન કરીએ. ભૂલાઈ ગયેલી મર્યાદાને યાદ કરીએ. વૈદિક સનાતન સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરીએ. સત્ય અસત્યનો ભેદ સમજી પોતાના જીવનમાંનો ઉદ્ધાર કરીએ. પોતાની સ્વભાવવૃત્તિને બદલે જીવનને દરેક સમસ્યાને હલ કરીએ. ફેશન, વ્યસન અને કુસંગતોનો ત્યાગ કરીએ. સાદું સરળ જીવન જીવીએ. શરીરનો બચાવ કરીએ. હીન કર્મ કરવામાં સાવધાન થઈએ. રાવણ અને દુર્યોધનની જેવા પરિણામથી પોતાનો બચાવ કરીએ. અધર્મનો નાશ કરીએ. સનાતન ધર્મની મસાલ લઈ સત્ય ધર્મની સ્થાપના કરીએ. માતા પિતા, વૈદિક સનાતન સંસ્કૃતિ, પ્રકૃતિ અને મહાશક્તિ ગાય માતાના ઋણ બંધનમાંથી મુક્ત બનીએ. મહાશક્તિ પાસે ધન દોલત શ્રદ્ધા માંગવાને બદલે જન્મો જન્મના ફેલામાંથી મુક્તિ મેળવવાનો વચન લઈએ. સત્ય અસત્યનો ભેદ સમજી પોતાના જીવનમાંનો ઉદ્ધાર કરીએ. માત્ર આજ મળી છે આપણને, કાલની કોને ક્યાં ખબર છે? ખોટી મોહમાયા અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીએ. જીવનનો સાચો આનંદ કરીએ. નથી કાંઈ સાથે લઈને આવ્યા અને નથી કાંઈ સાથે લઈ જવાના. તો શા માટે આ સંસારના વાવાઝોડામાં ફસાએ? મળી છે અમૂલ્ય તક શ્રી મહાપાત્ર દ્વારા, તો તેમના શબ્દને જીવનમાં ઉતારીને આ ભવ પાર કરીએ. હવે આપણે બંને હાથ ઊંચા કરી 3 વાર માનો જય ઘોષ કરીએ. જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય માં વિશ્વંભરી.